હાલો ભાઈઓ, સુલોક યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને બધા ભાઈઓને જય માતાજી. તો અત્યારે આપણે પગનું ઓપરેશન કરાવવા માટે ભાવનગર નીકળી ગયા છીએ. તો જોઈ શકો છો, આ બાજુ આપણે છીએ, આ બાજુ સરપંચશ્રી છે અને જયદીપભાઈ છે અને અમારે ડૉક્ટર સાહેબ છે અને રાજેશભાઈ હુતા છે અમારા. તો જોઈ શકો છો, આ ભાઈએ કર્યો ટ્રાફિક જામ. હવે આવડા રસ્તા ઉપર ભાઈ ગાડી વાળી લીધી. તો જોઈ શકો છો, આ બધું જયદીપભાઈ બધા બેસી ગયા છે. આ બાજુ સાહેબ અમારા ગાડી ચલાવી રહ્યા છે. તો અત્યારે આપણે જવાનું છે ભાવનગર આપણા પગનું ઓપરેશન કરાવવા માટે. તો જયદીપભાઈ બેસી ગયા છે ને આ બાજુ સાહેબે પછી આપણે ગાડી મૂકી ઢીલી. આ બાજુ રેલવે ફાટક આવી ગઈ. અત્યારે રેલ બેલ કઈ આવતું નથી એટલે આપણે કાંઈ નીકળી ગયા. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો અને વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરી આવા અવનવા વ્લોગ આવે તમારી જોડે પહોંચી જાય. આપણે ગાડી ચડાવી દીધી, આવી જાવ ઉપર. તો જોઈ શકો છો, કમ્પ્લીટ અત્યારે રોડ આવી ગયો, ફર્સ્ટ ક્લાસ આવી. એક પણ લોદો નથી આવતો. આપણે બેસી ગયા છીએ આગળ, એટલે પગ બગ લાંબો થાય. આજે આપણે ઓપરેશન કરાવવા જઈ રહ્યા છીએ ભાવનગર. તો તમે જોઈ શકો છો, ત્યારબાદ આપણે ભાવનગર અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તો કમ્પ્લીટ અત્યારે આપણે ભાવનગર પહોંચી ગયા છીએ અને અત્યારે ભાવનગર આવી ગયું કમ્પ્લીટ. તો જોઈ શકો છો, ભાવનગરના પુલ ઉપર આપણે હાલ્યા જ આવીએ છીએ. પુલ ઉતરવી એટલે સીધું જ આપણે દવાખાના તરફ વળી જવાનું. તો તમે જોઈ શકો છો ભાવનગરના પુલનો નજારો. ત્યારબાદ આપણે પુલ ક્રોસિંગ કરીને આપણે પહોંચી ગયા દવાખાને. ત્યારબાદ આપણા ઓપરેશન કમ્પ્લીટ થઈ અને આપણને બહાર સોફા ઉપર સુવાડી દીધા છે. અમારે સરપંચ શ્રી આપણી પાસે બેસી ગયા છે. અને ત્યારબાદ ઓપરેશન થઈ ગયું. ત્યારબાદ અડધી કલાક પછી આપણે ખાઈ લીધો માવો, કારણ કે 2 કલાકથી માવો નહોતો ખાધો. ત્યારબાદ આપણે બધું દવા વ્યવસ્થિત લઈ અને આવી ગયા જમવા માટે. ભાવનગર બહાર નીકળે અને જયદીપભાઈ મીણા વ્લોગ ઉતારવા. તો કમ્પ્લીટ આપણે જમી અને પાછા આપણા ઘર તરફ નીકળી ગયા. એટલે રેલવે ફાટક હતી બંધ. હવે ટ્રાફિક કર્યું જામ. પછી તો આપણે વાટે રહ્યા અને ગાડી પણ નીકળી. માલ ગાડી હતી ટૂંકમાં. તો તમે જોઈ શકો છો, રેલ આવી જાય છે પણ કાંઈ છે નહીં. તો મિત્રો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.
આ અમારા સાહેબ છે વનરાજભાઈ, પચ્ચુના ડોક્ટર છે હો. તો આ તે બીજદાન પછવાઓ તમારું માંડું પડ્યું હોય તો ઈલાજ પણ કરી આપે છે. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ.